ફ્રેન્ડ્સ, લોટ બાંધ્યા વગર આટલી સરસ મજાની સોફ્ટ પૂરીઓ અને એ પણ આપણે ઢોકળાના કુકરમાં તૈયાર કરીશું. તો 2 થી 3 મિનિટની અંદર બહુ જ બધી પૂરીઓ આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. જ્યારે મહેમાન આવવાના હોય અને ફટાફટ તમારી પૂરીઓ તૈયાર કરવાની હોય તો તમે કઈ રીતે ફટાફટ પૂરીઓ તૈયાર કરી શકો છો. જો પૂરો વિડીયો જોશો તો જ તમને સમજમાં આવશે કે પૂરીઓ 2 મિનિટની અંદર કઈ રીતે તૈયાર થશે. તો આ માટે સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં પાણી લીધું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને આની અંદર તેલ એડ કરીશું 2 ચમચી જેટલું. જો તેલ થોડું વધારે કે ઓછું હશે 1 ચમચી જેટલું તો પણ કંઈ ફરક નહીં પડે. હવે બસ બધી જ સામગ્રીને એકવાર મિક્સ કરી લઈશું. બટ હા ફ્રેન્ડ્સ, આની અંદર જે માપ છે એકદમ તમારે પ્રોપર રાખવાનું. બધું જ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું. અત્યારે મેં લીધી છે સોજી. તમને એમ થશે કે સોજીથી તો કડક થઈ જશે પૂરીઓ, બટ બિલકુલ પણ એવું નહીં થાય. જે ઉપરનું પડ છે એ સરસ મજાનું સામાન્ય ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. અને સોજીના કારણે જે પૂરીઓ છે એ સરસ મજાની એકદમ ફૂલી જશે. આ મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. જો પૂરીઓ સારી ન બને તો કોમેન્ટ કરીને બતાવજો. મને ખબર જ છે કે પૂરીઓ સારી જ બનવાની છે આ રીતથી જો બનાવશો તો. હવે આની અંદર 2 ચમચી જેટલી આપણે સોજી એડ કરીશું. બહુ વધારે એડ નથી કરવાની, ફક્ત 2 ચમચી જેટલી જ મેં એડ કરી. સોજી એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. આ રીતે મિક્સ કરતા રહેવાનું. જ્યારે સોજીવાળું પાણી આ રીતે ઉકળવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારી ધીમી કરી દેવાની. હવે જે વાટકીની મદદથી તમે પાણી લીધું છે બસ એ જ વાટકીની મદદથી તમારે ઘઉંનો એકદમ ઝીણો લોટ લેવાનો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ લોટ છે. તો 1 વાટકી ભરીને મેં આની અંદર ઘઉંનો ઝીણો લોટ એડ કર્યો છે. હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખીશું. તો બધું જ એકી સાથે મેં એડ નથી કર્યો. આ રીતે અડધો એડ કર્યો, મિક્સ કરી લીધું અને ત્યારબાદ અડધો એડ કરી ફરીથી આને આપણે મિક્સ કરી લઈશું. એકી સાથે બધો જ લોટ એડ નહીં કરવાનો, કેમ કે ઘણાના ઘરમાં શું હોય છે કે જે ઘઉંનો લોટ હોય છે એકદમ ઝીણો હોવાની જગ્યાએ થોડો કકરો પણ હોય છે. તો પાણીની માત્રા લોટ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો તમારે શું કરવાનું, આ રીતે થોડો થોડો લોટ એડ કરતા જવાનું અને બસ આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. હવે કઈ રીતે ખબર પડે કે જે આ લોટ છે એ પરફેક્ટ રીતે આપણે અંદર એડ કર્યો છે કે નહીં, તો આ માટે તમે આ રીતે મિક્સ કરો છો ત્યારે બસ આ ટાઈપનું લોટ જેવું બંધાવવું જોઈએ. બહુ સોફ્ટ પણ ન હોવો જોઈએ અને બહુ હાર્ડ પણ ન હોવું જોઈએ. જો તમને એવું લાગે કે બહુ જ કડક છે તો તમે થોડુંક પાણી પણ એડ કરી શકો છો. અને જો તમને એવું લાગે કે બહુ જ સોફ્ટ છે તો તમે થોડું રોટલી કરવા માટેનો લોટ એડ કરી દેવાનો. હવે આપણે આને ઢાંકી દઈશું અને જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી છે. ઢાંકી અને 5 મિનિટ માટે આ રીતે રહેવા દઈશું કે જેથી વરાળમાં સારી રીતે આ બફાઈ જાય. મેં ગેસ ઓફ કરી દીધો છે. 5 મિનિટ માટે આને હું છોડી દઉં. જે ફ્રેન્ડ્સ આ લોટ છે એ આપણે રોટલી કરતાં થોડોક કડક અને પરોઠા કરતાં થોડોક નરમ તૈયાર કરીશું. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર આ લોટને નીકાળી લઈશું. હવે સારી રીતે હાથની મદદથી મસળી લેવાનો છે. આની અંદર તેલ આપણે બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે ઓલરેડી પાણીની અંદર આપણે તેલ એડ કર્યું હતું. તો બસ ગરમ ગરમ થોડોક હોય તરત જ આપણે આને મસળી લઈશું. બહુ ઠંડો નહીં થવા દેવાનો. અને આ રીતે તમે લોટ જ્યારે મસળો છો ત્યારે પંખાને બંધ કરી દેવાનું, નહીં તો આ જે લોટ છે એ સુકાઈ જશે. એટલા માટે બાળકો જ્યારે પૂરીઓ ખાવાની જીદ કરે ત્યારે ફક્ત 2 મિનિટની અંદર તમે આ રીતે પૂરીઓ તૈયાર કરી શકશો. લાસ્ટમાં તમને ચોક્કસથી ખબર પડી જશે કે હું તમને શું કહેવા માગું છું. બટ આ રીત ચોક્કસથી જોઈ લેજો કે જેથી તમને ખૂબ જ ઉપયોગમાં આવે. મેં સારી રીતે મસળી લીધો છે. જો તમને થોડી નાની નાની કણીઓ લાગે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તો પણ જે પૂરીઓ છે એ સારી એવી ફૂલશે જ. બટ હા, બહુ જ બધી કણીઓ ન રહેવી જોઈએ. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. બસ આટલી જો કણીઓ હશે તો ચાલશે. હવે આના 2 ભાગ તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આ રીતે આનો ગોળ શેપ બનાવી લેવાનો. હવે બસ મીડિયમ સાઇઝમાં આને વણી લેવાનું છે. બહુ જાડી પણ નથી રાખવાની સાઇઝ અને બહુ જ પાતળી પણ નથી રાખવાની, મીડિયમ રાખીશું. જો પાતળી હશે તો સારી એવી ફૂલશે નહીં, એટલા માટે આપણે આ ટાઈપની રાખીશું. બહુ જાડી પણ નથી. હવે કોઈ પણ આપણે એક ગ્લાસ લઈ લઈશું અને તેની મદદથી સરસ મજાનો આ ટાઈપનો એક સરખો શેપ બને પૂરીઓનો, એ માટે આ રીતે કટ કરી લઈશું. આ રીત એકદમ આસાન છે પૂરીઓ બનાવવાની. એક તમારે વણવી પણ નહીં પડે અને આમ કરવાથી પણ પૂરીઓ સારી એવી જ ફૂલશે. ઘણાના મનમાં એવું હોય કે આ રીતે કરવાથી સાદી જે પૂરીઓ હોય છે ફૂલતી નથી, બટ આનાથી એવું બિલકુલ પણ નથી થતું. ઢોકળાના કુકરમાં પાણી મેં સારી રીતે ગરમ કરી લીધું છે. હવે જે આ પ્લેટ છે ઇડલીની એને મેં થોડીક તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે તૈયાર કરેલી મતલબ કે વણેલી બધી જ પૂરીઓ આની અંદર આપણે મૂકી દઈશું. હવે ફક્ત અને ફક્ત આને 2 મિનિટ માટે જ આપણે કૂક કરીશું. બહુ વધારે કૂક નથી કરવાની બિલકુલ પણ આને. તો ફ્રેન્ડ્સ, 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણને આપણે દૂર કરી દઈશું. હવે જે ગેસ છે એ તરત જ આપણે ઓફ કરી દેવાનો. જો તમને એવું લાગે કે આની ઉપર થોડુંક પાણી છે, ઘણીવાર શું થતું હોય છે કે વરાળના કારણે પાણી આના ઉપર
આવી જતું હોય છે. બટ જો તમે અડધી મિનિટ માટે ઢાંકણ ખોલીને ગેસ ચાલુ રાખશો તો જે પાણી છે એકદમ બધું જ દૂર થઈ જશે. બહુ જ સરસ રીતે બધી જ પૂરીઓને મેં બાફી લીધી છે 2 મિનિટ માટે. હવે બધી જ પૂરીઓને આપણે નીકાળી લઈશું. ચાલો હું તમને આને ફ્રાય કરીને બતાવું કે જે પૂરીઓ છે એ કેટલી સરસ મજાની ફૂલીને દડા જેવી બને છે. હવે ફ્રેન્ડ્સ આને તમારે શું કરવાનું, જે આપણે બાફી છે એને તમે સ્ટોર પણ કરી શકો છો. એ પણ ફ્રીજની અંદર જે ઝીપલોક બેગ આવે છે એની અંદર તમે ફ્રીજમાં મૂકી દેશો અને જ્યારે પણ મહેમાન આવે કે બાળક ખાવાની જીદ કરે પૂરી, ત્યારે તમે આસાનીથી આ રીતે તૈયાર કરી શકો છો. હવે પૂરી કઈ રીતે ફૂલે છે ચાલો જોઈ લઈએ. હજુ તેલ બહુ જ સારું એવું ગરમ નથી થયું. તેલ સારું એવું ગરમ થાય ત્યારે જ તમારે પૂરી આની અંદર એડ કરવાની. તો ચાલો બીજી પૂરી હું તમને તળીને બતાવું. ફ્રેન્ડ્સ આ તેલ ગરમ નથી થયું એટલા માટે ફૂલી નથી, બટ બાકીની તમે પૂરીઓ જોજો બહુ જ સરસ મજાની ફૂલીની દડા જેવી થશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે પૂરી એડ કરી એક પૂરી ઉપર આવે ત્યાર પછી આપણે 1 થી 2 પૂરીઓ આની અંદર એડ કરીશું. ચાલો બીજી પૂરી હું તમને બતાવું. તો 2 પૂરીઓ અત્યારે મેં એડ કરી દીધી છે. જે તેલ છે હવે થોડું ગરમ થઈ ગયું. આ રીતે પૂરી એડ કર્યા બાદ જ્યારે પૂરી ઉપર આવે છે બસ ત્યારે તમારે ઝારાની મદદથી હલકા હાથેથી આ રીતે તમારે થોડું પ્રેસ કરવાનું, મતલબ કે જે પૂરી છે એને ડૂબાડવાની છે તેલમાં. આમ કરવાથી સરસ મજાની પૂરી ફૂલીને દડા જેવી થશે. હવે આ રીતે આપણે 2 પૂરીઓ એડ કરીશું અને જે ફૂલેલી પૂરીઓ છે એને સાઈડમાં કરતા જઈશું કે જેથી આને થોડીક જગ્યા મળી રહે ફૂલવા માટેની. તો સરસ મજાની ફ્રેન્ડ્સ બધી જ પૂરી ફૂલીને દડા જેવી બની છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો 7 થી 8 પૂરીઓ આ રીતે એકી સાથે ફ્રાય થઈ જશે અને જે ફ્રાય થઈ ગઈ છે એને આ રીતે આપણે ટર્ન કરતા જઈશું અને બહાર નીકાળતા જઈશું. ચાલો બીજી પણ હું આની અંદર 2 પૂરી એડ કરું. વાવ ફ્રેન્ડ્સ ફૂલી છે ને બહુ જ સરસ મજાની પૂરી. હવે બાકીની 2 પૂરીઓ પણ મેં આ રીતે એડ કરી દીધી. ચાલો આ પણ તમે જોઈ લો કે કેટલી સરસ મજાની ફૂલી છે ને ફ્રેન્ડ્સ. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. થોડોક પણ આ વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. લાસ્ટમાં હું તમને તોડીને બતાવું કે કેટલી સરસ મજાની સોફ્ટ બની છે. તો ફ્રેન્ડ્સ આ રીતે જે પૂરી તળાઈ ગઈ હોય એને આપણે બહાર નીકાળી લઈશું. જ્યારે આપણે ફ્રેન્ડ્સ બાંધેલા લોટની જે પૂરીઓ છે એને વણીને ફ્રાય કરતા હોય છે ત્યારે ઘણાનો પ્રોબ્લેમ એ રહેતો હોય છે કે એ ચબળ બની જતી હોય છે અને દાંત વડે તૂટતી હોતી નથી અથવા તો તેલ ભરાઈ જાય છે. તો આવું ન થાય એના માટે શું કરવાનું, ગમે તેવો લોટ હોય, આ રોટલીનો જ વણેલો મેં લોટ લીધો છે, તો આવું ન થાય એ માટે શું કરવાનું, તો એક સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ જ આને ટર્ન કરવાનું અને બીજી સાઈડથી કૂક થઈ જાય તરત જ આને લઈ લેવાની. વારંવાર ફેરવવાનું નહીં. જો વારંવાર ફેરવશો તો જે પૂરી છે થોડી કડક થઈ જશે, બિલકુલ પણ સારી નહીં બને. એના માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ઠંડી પડવા છતાં પણ જે પૂરી છે એકદમ ફૂલેલી રહી છે, બિલકુલ પણ સોફ્ટ આ પૂરી નથી થઈ. ચાલો તોડીને બતાવું. વાવ ફ્રેન્ડ્સ ઉપરથી થોડી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ મજાની સોફ્ટ બની છે. આના માટે મેં એક સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરી છે. જો ચટણીનો વિડીયો તમારે જોવો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો, તો ચોક્કસથી હું તમારી સાથે શેર કરીશ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. વાવ સુપર લાગે.